સુરતના ઉધના વિસ્તારમાં બે બાળકીઓ સાથે એક યુવક દ્વારા છેડતી કરવાનો મામલો સામે આવ્યો હતો. જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતાની સાથે સુરત પોલીસ હરકતમાં આવી હતી અને 19 વર્ષના એક યુવકની 24 કલાકની અંદર ધરપકડ કરવામાં આવી હતી. 8 તારીખ રાતની આ ઘટના હતી અને સોશિયલ મીડિયામાં 10 તારીખે વિડીયો વાયરલ થયાની સાથે જ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. ખાસ કરીને 19 વર્ષનો આ યુવક છે કે જે નશાની હાલતમાં હોવાને લઈને ભાટેના વિસ્તાર ઉધના વિસ્તારનો જે વિસ્તાર છે ભાટેના ત્યાં બે યુવતીઓની છેડતી કરી હતી, જેને લઈને કહી શકાય કે પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઇમ પોલીસ છે, ત્યારે કિરણ મોદી છે, દેસાઈ સાહેબ છે, તમામ લોકોને સાહેબ શું કહેશો? ફિલ્મો પણ જોવામાં આવતી હતી. એ હજુ તપાસ ચાલુ છે અને અમે એ જ તપાસ કરી રહ્યા છે કે આરોપીએ જે આ પ્રકારનું કૃત્ય કર્યું છે એ કેવા કારણોસર કર્યું છે, કેમ કર્યું છે, એની તપાસ ચાલી રહી છે. અને આરોપીએ આ વિસ્તારમાં સતત 2 કલાક સુધી ફરેલો છે અને અલગ અલગ જગ્યાએ છેડતી કરી છે. એ જગ્યા આરોપી અમને બતાવે છે. પોર્ન ફિલ્મો પણ જોવાનો શોખ છે. એ તપાસ ચાલુ છે. એવા પુરાવા મળ્યા છે એના ફોનમાંથી, આરોપીના ફોનમાંથી એ પ્રકારના પુરાવા મળ્યા છે ને એની તપાસ ચાલી રહી છે. પોર્ન ફિલ્મો મળી એ FSLમાં મોકલી આપીશું ને FSLનો રિપોર્ટ આવે ત્યારે ખબર પડશે કે આ કેટલી બિલકુલ આગળ અધિકારી તેમને સીધું કીધું છે કે આરોપી પોલીસને ફોન ફિલ્મો પણ મળી આવી છે. ત્યારે સૌથી મહત્વની વાત છે કે એક જ જગ્યા પર બે બાળકી કિશોરીઓની છેડતીને લઈને વિડીયો વાયરલ થયો હતો. જો કે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને કહી શકાય કે 24 કલાકમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ જે જગ્યા પર બનાવ બન્યો હતો તેની નજીકના વિસ્તારમાં અને અન્ય જ્યાં જ્યાં આ કિશોર આરોપી દ્વારા કિશોરીઓની છેડતી કરવામાં આવી છે તેનું ઘટના સ્થળનું પંચનામું અથવા તો કે આરોપીનું સરઘસ કાઢી આરોપીઓને ચેતવણી આપવામાં આવી છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. કારણ કે સતત સુરત પોલીસ દ્વારા આ પ્રકારે આરોપીઓના સરઘસ કાઢી અન્ય આરોપીઓને ચેતવણી આપવામાં આવી રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.